એ જી જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું કોઈ પણ ફૂલડું મોટી ખીણમાં ખીલે તોય ભલે પહાડ ઉપર ખીલે તોય ભલે અને નદીના બંખમાં ખીલે તોય ભલે મારા તમારા આંગણામાં ફૂલડું ખીલે તોય ભલે એ ફૂલડું ગમે ત્યાં હોય ત્યાં ભમરો એને ગોતતો ગોતતો જાય એમ કોઈ ઝૂંપડામાં જન્મ લે તોય ભલે અને કોઈ બંગલામાં જન્મ લે તોય ભલે પણ માણહાઈથી જીવાય જાય ને ત્યાં ભગવાન ગોતતો ગોતતો જાય 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 ક્યાં કઈ હાટડીમાં પીડ્યો છે હે પૂજ્ય મોરારી બાપુએ તુલસી શ્યામની કથામાં એક સરસ પ્રસંગ લીધો હતો ને એટલું જ બોલ્યા હતા કે પરીક્ષિતને તો 7 દિવસ લાગ્યા હતા પણ અમારા ગોવિંદ ભગતને માથે 2 જ કલાક લાગી ભલામણ જીવન પલટાવી નાખ્યું યાદી કરી છે એની અહીંયા યાદી લેવી પડે કહેવાનો અર્થ કે બસ પલટી ખાતા વાર લાગતી નથી જો ખાતા આવડી જાય તો માછલી પાણીમાં જ રહે ને બાપા પણ એને પાણી પીવું હોય તો પલટી ખાવી પડે ને પલટી ન ખાય તો એ પાણીમાં હોવા છતાં તરસી મરી જાય એમ આ ભવસાગરની અંદર હું તમે જે લેરું લઈ છે એમાં મારે ને તમારે સત્કાર્ય રૂપી જો પાણી પીવું હોય ને તો થોડી ઘણી પલટી ખાવી પડે બાકી પલટી ન ખાઈ ને તો ક્યારે ડફ દીને વ્યા જાય ખબર નથી રહેતી બોલો હે અને ક્યારે આ ગાળીઓ ક્યારે આવશે કોઈને ખબર છે કોઈને ખબર નથી કે આ તારીખે વાયક આવશે વાતો કરતા હોય બધા આપણે હે એ કોઈને મને તમને ખબર નથી પણ ઈ મૃત્યુ સુધારવું શું કરવું કે કોકનો ભાગમાં કોકના દુઃખમાં ભાગ લઈ લેવું બીજાને માટે જીવવું કોઈની ઘરે મહેમાન થઈને ગયા હોય આપણે અને 2-3 દી રોકાઈને પછી આપણે થેલા ને થેલિયું બાંધીને અને જેવા ઘર બહાર નીકળીએ ને તો એ ગરદણીને હાશ એમ ન થવું જોઈએ આ નામ જીવન નકર ઘણા તો 15 દી સુધી લંગર નાખે ભાઈ અમને એની હવા ફાવી પણ અમારી બગડી ગઈ એનું શું કરવું અમારે આપણા પુરુષોમાં વધારે હપ નથી બેનો જેટલો આપણા હપ નહીં જો આજે તો બેનો નથી કોઈ જાજા આવ્યા ઓછા છે એનામાં હપ બહુ આપણામાં હપ જરાય નહીં આપણે જો કાલ સવારે તમે બસ સ્ટેન્ડ અખતરો કરજો આપણા કેટલા હપી આપણે જો અહીંયા ભેગા થતા આમ મૂશું મળશું ક્યાં નો થયા હા અહીંયા રાતે ડાયરામાં હતો ઈ છે અને બાયુ ઘહરી ઘહરીને પાસે હે બેન તમે કયું શેમ્પુ અને કયો હાબુ વાપરો તા કેમ તાક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું તાક અંબોડો મોટો નથી તાર ભાઈનું ટિફિન બાંધ્યું ત્યાં આ કેવો જેવો તેવો હબ કહેવાય હે અમારે દિવાળીમાં ખાસ ફરમાય છે એટલે લઈ લો સુનિલભાઈ આખો શ્રાવણ મહિના 2 આવ્યા ને એમાં 1 મહિનો એકલો આપણો માવડીઓનો ગલીમાન રૂડીમાન રતનમાન સકલમાન જમનામાન બધાય ભેગા થાય પછી પુરુષોત્તમ ભગવાન પૂંજવા જાય અને એવા કીર્તન ગાય ભાઈ પેલા આપણા મંડળ હતા આપણા બાબા મંડળ હતા ગાવા વાળા ઈ સાંભળવા વાળા ઈ વગાડવા વાળા ઈ સા કરવા વાળા ઈ પીવા વાળા ઈ બુંગણ લેવા વાળા ઈ નેવા તારા નમિયો એ ભી ચુગળવા એ લાગ્યું રે એ વેરાગે રાણા એ ગળવા લાગે દંગ 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 વગાડો ને તમને શું વાંધો છે મેં તમારું કઈ બગાડ્યું આ મજા હતી પછી આમ જો આપણને વધારે મજા આવતી ને તો હવે તો આ ટીવી ને ફિલ્મ બધા થઈ ગયા પેલા ભવાયા ગામમાં રમવા આવતા ખરેખર જનકભાઈ ને બગડાણામાં બહુ જોયેલા છે ભવાઈ પણ કે મયુરભાઈ ની તો ત્યાં ભવાયામાં તે હકના નહોતા રહેતા હકીકત એવા ભવાઈ રમાવે ને હવે દરબારી ડાયરો બેઠો હોય પટેલ સમાજ બેઠો હોય
ગામના ગોર બાપા બેઠા હોય પણ વાણિયાના દીકરા ન જોવા, ઈ ન થાય જોવા ભવાય. એમાં એક દી બધા હમણાં બેઠેલા સરપંચે કીધું કે એ સરપંચ, અમારા પૂણાના સરપંચ બેઠા, પૂણાની વાત ન કરતો આમ ડોળા નહીં કાઢવાના, અમારે નામ ન લીધું થાય અમારે એમટી ભાઈ, પણ એ તો હારા માણસ. હમણાં એને પ્રોગ્રામ કરાવ્યો, કેમ હારા ન કહો, હજી પાછો અમારો પ્રોગ્રામ કરાવવાના. હા મજા કરાવે છે. એટલે સરપંચે કીધું કે આપણા નગર શેઠ કેમ નથી, જાવ બોલાયો. એ કે પણ નો આવે તો ટીંગા ટોળે કરીને લાવો. અને 4 જણા વસુટ્યા, શેઠ ની ડેલી ખકડાવી, શેઠ હે શેઠ, આપણી ઘરે ભડદીને દરવાજો ખોલી ન નાખે. વણિક સમાજ હકીકત મને બહુ ગમે. મહાત્મા ગાંધી તે વણિક હતા. એક દી મેં હમણાં સાબરમતી કીધું હતું આશ્રમમાં, મેં કીધું મહારાણા પ્રતાપને ચેતક વાલો હતો તો રાજસ્થાનમાં જાય તો ચેતકના અમુક અવયવો જોવા મળે, શિવાજીને એના ઘોડાના અમુક અવયવો જોવા મળે, જુનાગઢમાં જાય તો રાખેંગારથી રા નવગણ સુધીના અમુક અવયવો જોવા મળે. તો મેં કીધું આ ગાંધીજીને બકરી વાલી હતી કાંઈ અવયવ છે કે નહીં? ત્યાંથી જવાબ મળ્યો મને કે બધા ખરી હોતી ખાઈ ગયા. ખાધી છે ખાધી. એટલે બે એટલે ઈ ધડદીને દરવાજો ખોલે નહીં, પેલા તડીમાલી જોવે, ઉગાડો જેવો ટુકા નકડી હટ હટ મારા કુટડા હટ. ઓલે જામ દરવાજો ખગડે ને તડીમાલી જોયું, હટ હટ કર્યું તો ઓલે કીધું હટ હટ કરો માં. સરપંચે કીધું છે નો આવે તો ટીંગા ટોળી કરીને લાવજો. હે આવું છો બાપા આવું છો. શેઠે એક હાથમાં ધોતી એક હાથમાં લાકડી અને આગળ આવીને બેસી ગયા. અને બધા આવો કાર્યક્રમ જો અમને આવા બેઠા હોય ને અમને જો બોલવાની મજા આવતી હોય તો એને ભવાયા નહીં તેથી તો મજા આવતી હશે ને. ભવાયા તમને કોઈ પગ મારીને ઠેકડો કે માર્યો, આમ જામી ગયેલો ભાઈ ભવાયા. અને બધા એવા ગામના દરબારો, પટેલો, બ્રાહ્મણ સમાજ, ઇતર સમાજ બધો એક બે અમારા આયરે બેઠેલા અને જમાવટ કરેલી ને ભવાયા પગની ઠેહી મારી. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી, એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી ટાપી. ભલા મોડી ભાઈ ભાઈ એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. શેફ હે બેડિયો. તાતો ગામના સરપંચે કીધું કે 100 રૂપિયા આપડા, તાતો કે પેલા મેળવે પછી આપે દો. આય પેલા મેળવે પછી આપે દો. 71 પરિયા ઓધરે કશે જાના કલ્યાણે. ભલા મોડી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. શેઠ ને મોજ આવી કે આપણે હો લખી નાખો, આપણે હો લખી નાખો. ઓલે હો લખી નાખ્યા. નગર શેઠે કીધું તા તો ભવાય ઠેકડો મારીને માથું માંડવે અફળાયું પાયો. એ તિલક કરતા ટાઢું લાગે, તિલક કરતા ટાઢું લાગે અને પછી હુકાઈ ચારે તળે. એ લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કુતરા કરડે. ભલા મોરી ભાઈ ભાઈ એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. વાહ ભાઈ. હવારમાં ભવાયા ફાળો ઉઘરાવા નીકળે. કોઈ અનાજ લખાયું હોય, કોઈ રૂપિયા લખાયો હોય. એમાં શેઠની પેઢી 100 રૂપિયા લેવા ગયા. શેઠ કે ભૈયા હોય મારા નીકળે જલ ચોકડાયો, ભૈયા 100 આવ સા પાણી પીવા. ના શેઠ સા પાણી નથી પીવા, હજી આખા ગામમાં આટો મારવો છે, બેહવું નથી. હું આવ્યા હાજે મજા કરાયો. એ કે છે હાજે મજા કરાય ને, તમે 100 લખાવ્યા ને એ લેવા આવ્યા. મારા દીકરા ભાડ્યા પાકા. હે છોકરા હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કેવું બાયું? તમારે નોટું કુટું ભલા મોડીડામાં. અરે શેઠ ઈ બાયું નહોતી, અમી હતા. તમે ટોઈ ચાડે છો? અરે શેઠ અમે રાજ્ય ખોટું બાયું છે, મેં રાજ્ય ખોટું લખાવ્યા હતા. નીકળ આવા આપણે બોલા પુરુષ જાત. પણ બેનું હપ બહુ માવડીમાં. ગલીમાન, રૂડીમાન, રતનમાન, સકલમાન, જમનામાન બધા ભેગા થઈને જોઈએ પુરુષોત્તમ ભગવાન પૂજવા દાહે. પછી કીર્તન ગાહે, કોઈ કોઈનું નથી રે, કોઈ
એ ગીત નથી હો, કીર્તન નથી, વરાળ છે, કોઠાવરા. ભાઈ કોઠાવરાળ એમ કહેવાય. હું કામ બજુભાઈ નક્કી કર્યું બજુ 1000 રૂપિયા કાઢો ને તો આપણે છે ને ગોમતીમાં ખખોળિયું ખાઈ આવીએ. આ ખખોળિયું શબ્દ આપણો સૌરાષ્ટ્રનો સ્પેશિયલ છે. હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો એ લોકોને તેમ થાય ને કે આમ ઠેઠલી આવ્યા ન્યાલી એ કે માયાભાઈ કાંઈ વ્યવસ્થા કાંઈ. મેં કીધું કાંઈ વ્યવસ્થા કરવી નથી, આવી કોઈક દી ઘીરે ધોરી આમ કૂતરીઓ પીડે એમ પીડે વ્યવસ્થા નથી કાંઈ. મેં કીધું ભાઈ આમ જો હું દેશી માણસ છું. અરે મને કે તો કાંઈક કહો ને યાર, મને કાંઈક. એટલે મેં કીધું કાંઈ નહીં, ખાલી ખખોળિયું ખાવું. આખું ઘર ઘૂમરે પીડ્યું અને હું ખાવું એમ. આજુબાજુની જેટલી મીઠાઈની દુકાન હતી ને ત્યાં બધી આટો મારી આવી કે ખખોળિયા મિલેગા, ખખોળિયા. એ કે વોટ ખખોળિયા. અડધો કલાકે મારી પાસે આવ્યો. મને કે માયાભાઈ ખખોળિયાનું બીજું કાંઈ નામ હોય ખરું, અથવા તો કઈ રીતે બને એ જરા કયો તો આપણે ઘરે બનાવી નાખીએ. અમારે કનુભાઈ કળસરિયા બોલે આ તો ગુજરાત સ્થાપના દિન છે તો મારે તમને પછી જવું કે ન જવું જોવે મારે. હું તો છબીલભાઈ ની સામે ઉભો હતો. મેં તો મારા પ્રજાને મેં દિલ આપ્યું ને, મેં બીજું તો કઈ આપ્યું નથી. એ તો મારે જોવું જોવે કે ના જોવું જોવે. એટલે મારી પાસે આવ્યા. મને કે ભાઈ કઈ રીતે બને કયો તો ઘરે બનાવી નાખીએ. મેં કીધું શું? મને કે ખખોળિયું. અરે મેં કીધું ગાંડા ખખોળિયું ખાવું એટલે વગર હાબુએ 2 ડોલ પાણી માથામાં નાખો. ઓહો મને કે તો સ્વિમિંગ પુલ છે. અરે તો કે નહીં વાયમાં ધૂપકા ખાતા એમ ખાઈ સીટીયું તરતા આવડે. મેં કીધું એવું દેખાડ બાપા. એટલે આપણો દેશી શબ્દ. એટલે ડોશી દીકરાને કીધું બેટા બીજી બાયું જાય ને ગોમતી મને 1000 રૂપિયા દે ને તો બીજી બાયું ભેગી હું એક ખખોળિયું ખાઈ આવું. છોકરો હોય પૂન વગરનો કે કાંઈ ખખોળિયું નથી ખાવું. મનમાં મંગા કાઠોડમાં ગંગા ગોમતી કેમ ન આવે? સાના ઘરે પડ્યા રહ્યો. એ છોકરાને હેલા કોણ નાખશે? પછી બિસાડી નાખી રહે ઊંઘ ન આવે. હુતા હુતા વિચાર આવે કરે રે ઘોડિયામાં તો ત્યારે ઘોડિયાને ઢાળો એમ કેતો તો કાલ બહુ આવશે, કાલ બહુ આવશે. આને પૂર્ણાવી પછી દીકરાની બહુ આવશે. પછી મારી પેલી કામ હળવું થઈ જાય. મારો દીકરો મને 4 ધામની જાત્રા કરાવશે. 4 ધામ તો ઘરે ગયા પણ રૂપિયા 500 માંથી ગયો કોઈનું નથી. આ વરાળ વરાળ એમાં એક કીર્તન છે સાહેબ. એક કીર્તન તો કેવું સરસ છે ખબર? મારા કૃષ્ણ ભગવાન રે તમારે કાજરે હું કેમ આવું એકલી. 80 વર્ષ એકલી જવું નથી, 2 બસું બાંધી લેજો આખો ફંગ જાય. એ એવું કરે ત્યાં સુધી તો વાંધો નહીં. પછી ડોસ્યું કે હાલન બાયું કે રાધા કૃષ્ણ નું રમી લે. 80 વર્ષે રાધા કૃષ્ણ નું રમાય. તાવળી એક ડોશીમાં શું કે લે રાધાજી તો થઈ જાય કાનુડો કોણ થાય? તો એક 80 વર્ષના ડોશીમાં શું કે લે કાનુડો હું થાવ લે. 80 કાનુડા ન થવાય ભેસિંગ ભાઈ કાંઈ. 80 વર્ષે ભાઈ કાનુડો ક્યાં છો? ડોશીમાં એ રૂપાના પતરા જેવા વાળ માથે મોરપીસ બાંધ્યો, પીળા પિતાંબર ઝરમસી જામા. ત્યાં સુધી તો વાંધો નહીં, પણ દાંત વગેરેના હોઠ ઉપર જા મોરલી મૂકીની મોરલીએ જે રાડ નાખી ભાઈ, હા વનરાય હળગી તે દિયો. મુરલીને ખબર નહોતી કે આ દિશા એક દી મારી આવશે. તે તો ની વાગતી બાઈન એ પછી વાગે બધાય પાવા. આ એન્ડ હતો એનો મુરલીનો.